आओ આપણે ગુરુવારની સાંજની શાસ્ત્રાભ્યાસની સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવંત અને આકાશવાસી પિતા, તમારા નામને ધન્યવાદ આપતા અમે તમારા ચરણોમાં નમ્યા છીએ. તમારી કૃપા અને તમારો વિશ્વાસપૂર્ણ તમે કાયમ અમારી સાથે રાખ્યા છે. દાદા પ્રભુ, તમે સતત તમારી સંભાળ અને કાળજી લીધી છે. આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, તમે આજનો દિવસ અમને આપ્યો. તમારી કૃપા અમારા જીવનોની સાથે રાખી, અમારી સંભાળને કાળજી લીધી, અમારી જરૂરિયાત પૂર્ણ કરી, બધા માટે આભાર માનીએ છીએ. સાંજની આ પળોમાં તમારા વચ્ચેની આસપાસ બેસવાને માટે પ્રભુ આ સંગત તમે અમને પૂરી પાડી છે, ને માટે પણ આભાર માનીએ છીએ. ને વાલા પ્રભુ, આભારી દેવ સાથે મેં તમારા સમર્થ હાથોમાં અમારા જીવનોને મૂકીએ છીએ. પ્રભુ, તમારા ચરણોમાં આ સમય અમારા માટે આશીષિત કરો. તમારી કૃપા અવિરતપણે અમારા પર વહેતી રાખો. નવલા પ્રભુજી, તમારા વચન શીખવા, સમજવા, વચનનો આશીર્વાદ પામવા, એથી વિશેષ વચનને અનુસરીને તમારો મહિમા પ્રગટ કરવાને માટે તમારી કૃપા તમે અમારી સાથે રાખો. તમારા સમર્થ હાથોમાં અમારા જીવનોને મૂકતા આ સંગતમાં તમારા હાથમાં સોંપતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છે. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. ભરોસો સદા દેવનો રાખનારા અને સત્યના ધોરણે ચાલનારા, સદા દેવ તો તેમની સાથ રહે છે. સદા દેવ તો તેમની સાથ રહે છે અને તેમની રોજ સંભાળ લે છે. કદી સંતને દ્વેષ કો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે. હશે દ્વેષ કો સંતથી જો વધારે, હશે દ્વેષ કો સંતથી જો વધારે, યહોવા નક્કી ત્યાં બચાવા પધારે. ઘણા સંત સારા ગયા બંધનોમાં, ઘણા સંત સારા પડ્યા રુદનોમાં. જય દેવ ત્યાં સંતના બંધ છોડ્યા, જય દેવ ત્યાં સંતના બંધ છોડ્યા, જય દેવ ત્યાં સંતના દુઃખ તોડ્યા. હતા તે બધા સંત બહુ પ્રાર્થવાદી, યહોવા હતો સંત સાથે અનાદિ. ભરોસો યહોવા તણો જે કરે છે, ભરોસો યહોવા તણો જે
કરે છે યહોવા થકી સંત અંતે તરે છે યહોવા થકી સંત અંતે તરે છે યહોવા થકી સંત અંતે તરે છે. આવો પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. પિત્તરનો પહેલો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 12 થી 19 કલમ. પહેલો પિત્તર 4થો અધ્યાય 12મી કલમથી અધ્યાયના આખર સુધી. નવા કરાર તરફ પાન નંબર 233. પિત્તરનો પહેલો પત્ર 4થો અધ્યાય 12મી કલમથી આગળ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: વાલાઓ, તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો એને લીધે હરખાઓ, કે જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહેશે. પણ ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય. પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામ માટે દેવની સ્તુતિ કરે, કેમ કે ન્યાયકરણનો આરંભ દેવની મરડીમાં થાય એવો સમય આવ્યો છે. અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે? અને જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે? માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસુ ઉત્પન્ન કરનારને સોંપી દે. આ પ્રભુનું વચન છે અને પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપીને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું અને શાસ્ત્રાભ્યાસની આ સંગતમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. મરડીના સર્વ વાલાઓ, પરિવારજનો અને સાથે જુદી મંડળીઓના લોકો અને સાથે દેશ પ્રદેશના લોકો જે આ સંગતમાં જોડાય છે અને વચનના અભ્યાસમાં વચનનો આશીર્વાદ પામવા માટે આ સંગતમાં જોડાય છે, સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું. ઈશ્વર પિતા તેનો આશીર્વાદ તમને સર્વને આપે એ જ હૃદયની પ્રાર્થના છે. પિત્તરના પહેલા પત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અને ગઈ વખત 4થા અધ્યાયની 12મી કલમથી 19 કલમ એ જ વાંચવામાં આવ્યા અને એમાંથી કેટલીક બાબતો આપણે જોઈ. એમાં જ આજે આપણે આગળ વધવા માગીએ છીએ. આપણે જોયું હતું કે તમારી કસોટી કરવાને સારું, મતલબ કે ઈશ્વર કસોટી કરે છે, પરીક્ષા કરે છે અને એના લીધે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે એનાથી તમે આશ્ચર્ય પામશો નહીં. મતલબ કે એ સમયો આવે છે તો પ્રભુ આવવા દેશે અને એટલાના માટે ઈશ્વરમાં વિશ્વાસ કરનાર, ઈશ્વરને પ્રેમ કરનાર અને ઈશ્વરને અનુસરનાર લોક એ સર્વના જીવનમાં ચોક્કસ કસોટીનો આ સમય, દુઃખનો આ સમય, સતાવણીનો આ સમય એ નિશ્ચય આવે છે. પણ એના અનુસંધાનમાં જે બાબત અહીંયા પિત્તર કહેવા માંગે છે એની 7 બાબતો આપણે જોવાના હતા. એમાંની 4 બાબતો આપણે આગળ જોઈ ગયા. જે જોઈ તે આ પ્રમાણે, કલમ 12 પ્રમાણે કે સતાવણી આવે ત્યારે આશ્ચર્ય પામશો ના, અને સતાવણી જ્યારે સહન કરો છો ત્યારે એ સહન કરતા રહો, એનાથી આશ્ચર્ય પામવું નહીં. અને બીજી બાબત આપણે જોઈ હતી કલમ 14 પ્રમાણે કે 13 પ્રમાણે કે સતાવણીમાં હરખાવ, આનંદ કરો. ત્યાં લખ્યું છે કે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો એ સમજીને તમે આનંદ કરો ને હરખાવ. કલમ 14 પ્રમાણે આપણે જોયું હતું કે સતાવણીમાં ઈશ્વરનો મહિમા અને દેવનો આત્મા તમારા પર રહે છે અને માટે સતાવણી સહન કરવી આપણા માટે મહત્ત્વની છે. અને 15મી કલમમાંથી જે બાબત આપણે જોઈ એ તો કે આપણા જીવનના સંદર્ભમાં વિશેષ રીતે આપણે સાવધ રહીએ. ખ્રિસ્તી વ્યક્તિઓ અને વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણે આ જીવનમાં જગત મધ્ય જીવી રહ્યા છે ત્યારે
જે 4 બાબતો અહીં લખવામાં આવી છે કે ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનારા તરીકે આપણે ગણાઈએ નહીં, અથવા તો એ રીતે આપણા પર શિક્ષા થાય અથવા તો એ રીતે દુઃખ આવી પડે એવું નહીં, પણ પ્રભુના બાળકો તરીકે આપણા પર દુઃખ આવે, સતાવણી આવે છે, તે આપણા જીવનને માટે મહત્ત્વની બાબત છે. અને માટે અન્ય બાબતો અથવા તો જે હમણાં જોઈએ તે પ્રમાણે એ બાબતો લીધે આપણને શિક્ષા થાય એ ખ્રિસ્તી વ્યક્તિ માટે સારું નથી. અને એટલાને માટે એ બાબતો જ આપણા જીવનમાં ન હોવી જોઈએ એ વાસ્તવિકતા પિત્તર આપણને શીખવે છે. આજે બાકીની જે 3 બાબતો આપણે જોવા માંગીએ છીએ એમાં કલમ 16 આધારિત કે ત્યાં લખવામાં આવ્યું છે, પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. ખ્રિસ્તી હોવાને લીધે, મતલબ ખ્રિસ્તી હોવાને લીધે એ બાબત અહીં લખવામાં આવી છે. ત્યારે નવા કરારમાં ફક્ત 3 વખત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખ્રિસ્તી શબ્દનો ઉપયોગ 3 વખત કરવામાં આવ્યો છે. પહેલી બાબત તો પ્રેરિતોના કૃત્ય તેનો 11મો અધ્યાય અને 26મી કલમ, ત્યાં ખાસ જે નામ શિષ્યોને આપવામાં આવ્યું એ બાબત ત્યાં લખવામાં આવી છે. અને ત્યાં આપણે જોઈએ છીએ પ્રેરિતોના કૃત્ય 11મો અધ્યાય અને 26મી કલમ, ત્યાં લખ્યું છે કે જ્યારે બારનાબાસ એ સાઉલને અંત્યોખ લાવ્યો ત્યારે કહે છે કે તેઓ એક આખું વર્ષ મરડીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. અને પછી લખ્યું છે શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. અને એટલાના માટે ખ્રિસ્તી જે નામ છે અથવા ખ્રિસ્તી હોવું એનો અર્થ એ છે કે ખ્રિસ્તના અનુયાયી હોવું અથવા શિષ્યો હોવું. બીજી બાબત આપણે જોઈએ છે 26મો અધ્યાય, પ્રેરિતોના કૃત્ય 26મો અધ્યાય અને તેની 28મી કલમ, ત્યાં પણ આ શબ્દ મૂકવામાં આવ્યો છે. અને ત્યાં 27મી કલમમાં ખાસ કરીને અગ્રિપ્પા રાજાને કહેવામાં આવે છે કે અગ્રિપ્પા રાજા, આપ શું પ્રબોધકોની વાતો પર વિશ્વાસ કરો છો? હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો. ખાસ પાઉલ આ બાબત તેને કહી રહ્યો છે. અને ત્યારે અગ્રિપ્પા રાજા આ પ્રમાણે જવાબ આપે છે કે ત્યારે અગ્રિપ્પાએ પાઉલને કહ્યું કે થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માંગે છે. અહીંયા અગ્રિપ્પા રાજા એ પાઉલની સાથે વાત કરે છે અને ત્યાં ખ્રિસ્તી બનાવવાની વાત ખાસ કરીને અગ્રિપ્પા રાજા કહે છે કે શું થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવીશ? અને આજે જે વાંચ્યું પહેલો પિત્તર તેનો 4થો અધ્યાય અને 16મી કલમ, ત્યાં એ લખવામાં આવ્યું છે ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તે શરમાય નહીં. અને અહીંયા ખ્રિસ્તી હોવું અને ખ્રિસ્તી હોવાને લીધે સહન કરવું, તો એ જો આપણે જોઈએ તો ખ્રિસ્ત પરના વિશ્વાસમાં ખ્રિસ્તની સાથે ચાલતા ખ્રિસ્તી બાળકો તરીકે, ખ્રિસ્તને અનુસરનાર લોક તરીકે આપણા જીવનમાં દુઃખ આવવાનું ને આવવાનું જ છે એ વાસ્તવિકતાને આપણે આ સમજી શકીએ છીએ. અને એટલાના માટે ખ્રિસ્તી હોવાને લીધે જો તમારે સહેવું પડે છે તો તેથી શરમાશો નહીં, એવી વાત અહીં લખવામાં આવી છે. ખ્રિસ્તી હોવાને લીધે ભલાઓ આપણને નકારવામાં આવે, ખ્રિસ્તી હોવાને લીધે આપણી મસ્કરી કરવામાં આવે, ખ્રિસ્તી હોવાને લીધે આપણી હાંસી ઉડાવવામાં આવે, કે ખ્રિસ્તી હોવાને લીધે આપણા જીવનની સામે અનેક તર્ક વિતર્કો કરવામાં આવે ને આપણી વિરુદ્ધમાં તરેતરેની વાતો કરવામાં આવે, તો એ સર્વના સંદર્ભમાં અહીં લખ્યું છે કે તમે શરમાશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં પણ ભલાઓ એ બાબતો આપણે સુવાર્તામાં વાંચીએ છીએ. ઈસુ ખ્રિસ્ત કે જે નિષ્કલંક હતા અને સાથે નિસ્વાર્થ ભાવે તેઓ સેવા કરતા હતા અને ઈશ્વરની મહાન કૃપામાં અને સામર્થ્યમાં એ ચમત્કાર કરતા હતા, શ્રેષ્ઠ ઉપદેશ આપતા હતા, બોધ આપતા હતા. કોઈ જ બાબત એમના જીવનમાં ખરાબ નહોતી. પ્રત્યેક માનવ જાતને માટે આવેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકને સુવાર્તા પ્રગટ કરતા હતા, દરેકની સાથે તે વાત કરવા માંગતા હતા. અને એટલાના માટે એમના સંદર્ભમાં આપણે જોઈએ છીએ કે જે શબ્દો વાપરવામાં આવે છે કે ખાઉધરો છે, દારૂબાદ છે વગેરે શબ્દો ઈસુ ખ્રિસ્તને માટે પણ વાપરવામાં આવ્યા.
અને એટલાના માટે ઈસુ ખ્રિસ્તે પણ એ બધી બાબતો સહન કરી છે. એમને નકારવામાં પણ આવ્યા, અને સાથે એમની મસ્કરી પણ કરવામાં આવી, એમના પર થૂકવામાં પણ આવ્યું, એમની હાંસી પણ ઉડાવવામાં આવી, અને સાથે એમની વિરુદ્ધ ઘણી બધી બાબતો કહેવામાં આવી, અને જાત જાતના આરોપો પ્રભુ ઈસુ પર મૂકવામાં આવ્યા. પણ એ સર્વ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ શાંત રહેશે, ચૂપ રહેશે, સામે કોઈ પ્રત્યુત્તર આપતા નથી. અને જ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે જ્યારે વાલાઓ આપણા જગત મધ્યે છીએ, ત્યારે આપણે એક ખ્રિસ્તને માટે ઊભા રહ્યા છીએ. ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે ખ્રિસ્તને માટે ઊભા છીએ. અને જ્યારે ખ્રિસ્તને માટે ઊભા છીએ, ત્યારે ખ્રિસ્તને માટે સહન કરવું એ આપણા જીવન માટે બહુ મહત્ત્વનો લાવો છે. ખ્રિસ્તને માટે સહન કરવું એ આપણા જીવનમાં વલાઓ પ્રભુના મહિમાના માટે બહુ જ મહત્ત્વનું છે અને અગત્યનું છે. અને માટે આપણે ખ્રિસ્તને માટે ઊભા રહીએ અને ખ્રિસ્તને માટે વલાઓ એ સહન કરીએ, એના મહિમાને માટે આપણે સહન કરતા જઈએ. ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તેથી તે શરમાય નહીં. અને પ્રેરિત પાઉલે પણ વારંવાર પોતાનો દાખલો આપતા એ કહ્યું છે કે સુવાર્તાને લીધે હું શરમાતો નથી, ખ્રિસ્તને લીધે હું શરમાતો નથી, ખ્રિસ્તની વાતને લીધે હું શરમાતો નથી. વાલાઓ, જગત મધ્યે જ્યારે અસ્તિત્વ ધરાવીએ છીએ ત્યારે આપણા જીવનની સામે અનેક એવા સમયો આવે છે, અનેક એવી પરિસ્થિતિ આવે છે, ત્યારે કદાચને ઘણી બધી વખત આપણે ખ્રિસ્તી હોવાને લીધે શરમાઈએ છીએ. ઘણા બધાના જીવનમાં એવી પરિસ્થિતિઓ આવી ત્યારે તેઓએ એ બાબતને નકારી છે. ઘણા બધાએ, હું એક મરડીમાં સેવા કરતો હતો શરૂઆતના સમયમાં, ત્યારે મેં એ બાબત જાણેલી. ખાસ કરીને એવા સમયો હતા કે જે સમયે ઘણા બધા લોકો બાપ્તિસ્મા લેતા હતા, અને એટલાના માટે બીજી તરફ તેઓ લાભ પણ લેતા હતા, ગવર્મેન્ટનો લાભ, સાથે ઘણી બધી બાબતો. અને જેને કહી શકાય કે ઘણી બધી વખત જ્યારે જીવનની સામે પડકારો આવીને ઊભા રહે. એક વખત એક ઓટ્રોસિટીનો કેસ થયેલો, અને સંદર્ભમાં જે વ્યક્તિ પર એ કેસ થયેલો એના ઘરમાં જ્યારે કોઈ આવે તપાસને માટે, ત્યારે એમણે જે ફોટો ફ્રેમ હતી એ ફોટો ફ્રેમની બંને બાજુ ફોટા રાખેલા, અને એટલાને માટે એક તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ફોટો અને બીજી તરફ અન્ય દેવદેવીનો ફોટો. અને એટલાને માટે જ્યારે તપાસ કરવાના માટે કોઈ આવે ત્યારે અન્ય દેવદેવીનો ફોટો તેઓ આગળ લાવતા, અને તપાસ કરીને જતા રહે ત્યારે તેઓ પાછા ખ્રિસ્ત છીએ એ પ્રમાણે ઈસુ ખ્રિસ્તનો ફોટો આગળ લાવતા. હલાઓ, ફોટો કંઈ જ નથી. પણ જે બાબત હું તમને કહેવા માગું છું એ તો એ છે કે જ્યારે દુઃખ સહન કરવાની વાત આવે છે, ખ્રિસ્તને માટે ઊભા રહેવાની વાત આવે છે, ખ્રિસ્તને માટે સ્ટેન્ડ લેવાની વાત આવે છે, ત્યારે આપણે આપણી જાતને ક્યાં રાખીએ છીએ? શું આપણે ખ્રિસ્તને માટે ઊભા રહીએ છીએ? અહીંયા એવું લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો એ શરમાય નહીં, પણ તે નામમાં, એટલે ખ્રિસ્તના નામમાં તે દેવની સ્તુતિ કરે. અને એટલાના માટે ખ્રિસ્તને માટે ઊભા રહેવું, ખ્રિસ્તને માટે સહન કરવું, વાલાઓ ઈશ્વરની સ્તુતિના સંદર્ભમાં બહુ મહત્ત્વની વાત છે. અને માટે જ વાલાઓ ઈશ્વરની મહાન કૃપા હેઠળ આપણે આપણી જાતને નિત્ય પ્રભુની સમક્ષતામાં રાખીએ એ બહુ જરૂરનું છે. એક કલમ આપણે વાંચી હતી, પ્રેરિતોના કૃત્યનો 5મો અધ્યાય અને 41મી કલમ. ત્યાં પિત્તર અને યોહાનના સંદર્ભમાં એમને બંદીખાનામાં નાખવામાં આવ્યા, અને ત્યાર પછી ત્યાં એવું લખવામાં આવ્યું છે 41મી કલમમાં કે જ્યારે તેમણે છોડી દે આજ્ઞા કરી તેઓએ તેમને છોડી દીધા, ત્યારે 41મી કલમ, તેઓ તે નામને લીધે, એટલે ખ્રિસ્તને નામને લીધે અપમાન પામવા જોગ ગણાયા, અને તેથી હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. તે નામને લીધે એ શબ્દો મૂકવામાં આવ્યા છે, તે નામને લીધે. ખ્રિસ્તને લીધે સહન કરવું વાલાઓ એ ઈશ્વરના મહિમાને માટે બહુ જ મહત્ત્વની વાત છે. ને આપણા ખ્રિસ્તી જીવનમાં અને ખ્રિસ્તી વિશ્વાસમાં વાલાઓ આપણે ચોક્કસ બાબતને સ્વીકારતા રહીએ અને ઈશ્વરની ઈચ્છાને આધીન થઈને સહન કરતાં કરતાં જીવનમાં આગળ વધીએ. રોમનોને પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 16મી કલમ. રોમનોને પત્ર તેનો 1લો અધ્યાય
અને તેની 16મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રભુનો સેવક પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પામનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. અને એટલાના માટે એ તારણ કરનારું જે પરાક્રમ છે, તારણ પામનારું જે પરાક્રમ છે, એ સુવાર્તા, એને લીધે શરમાવવું નહીં. અને એટલાના માટે વાલાઓ, ખ્રિસ્તને માટે આપણે સહન કરીએ, પ્રભુના વચનના સંદર્ભમાં, સુવાર્તાના સંદર્ભમાં સહન કરતા જઈએ, એ આપણા માટે મહત્વની વાત છે. ફિલિપીને પત્ર લખતા પણ પ્રેરિત પાઉલ એ બાબત જણાવે છે. ફિલિપી 1 અને તેની 20મી કલમ, જો 12મી કલમ આજે ત્યાં લખવામાં આવ્યું છે, ફિલિપી 1 ને 12માં, કે ભાઈઓ, મને જે દુઃખો પડ્યા તે સુવાર્તાને વિઘ્નરૂપ થવાને બદલે તેનો પ્રસાર થવામાં સહાયભૂત થયા. એ તમે જાણો એવી હું ઈચ્છા રાખું છું. પછી એના બંધનો વિશે તે લખેલ 13મી કલમ, કેમ કે ખ્રિસ્તને લીધે જે મારા બંધનો છે તે આખા રાજ્ય દરબારમાં બીજે બધે ઠેકાણે પ્રસિદ્ધ થયા. અને આગળ જો વાંચીએ તો 20મી કલમ, ત્યાં પ્રભુનો આ સેવક કહે છે, એ પ્રમાણે મારી આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં, પણ પૂરી હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તો જીવનથી કે ગમે તો મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. કેવો અડગ નિશ્ચય છે એનો, પ્રેરિત પાઉલનો. પ્રભુની સેવાને માટે તીડાયેલો, એવા સમયે તીડાયેલો, જે પ્રભુની મરડીની વિરુદ્ધ કામ કરનાર અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર, ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને મારી નાખનાર, એવો આ સતાવણી કરનાર એવો આ વ્યક્તિ કે જે પ્રભુ ઈસુએ પકડ્યો ને ત્યાર પછી એનું જીવન બદલાઈ ગયું. અને બદલાયેલા જીવનમાં બહુ સ્પષ્ટપણે એ પ્રમાણે કહે છે, અને એટલે સુધી એ વાત કરે છે કે ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવાના સંદર્ભમાં ગમે તો જીવનથી કે ગમે તો મરણથી મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. ભલાઓ, દુઃખ સહન ખ્રિસ્તી વ્યક્તિ તરીકે ખ્રિસ્તના વિશ્વાસમાં જીવન જીવતા અને ખ્રિસ્તી જીવન દોડતા જ્યારે આપણા જીવનમાં એ દુઃખ સહન કરવાનું આવે છે, ત્યારે આ પ્રેરિત પાઉલની વાત આપણે હંમેશા યાદ રાખીએ અને આપણે શરમાઈએ નહીં. 1 યોહાન તેનો 2 અધ્યાય અને તેની 28મી કલમ, 1 યોહાન તેનો 2 અધ્યાય 28મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, હવે બાળકો તેનામાં રહો કે જેથી જો તે પ્રગટ થાય તો આપણામાં હિંમત આવે ને તેના આગમનને વખતે તેની રૂબરૂ આપણે શરમાઈએ નહીં. જે આપણે અહીંયા શરમાઈશું તો ત્યાંની આગળ શરમાવવું પડશે. અને એટલાને માટે હિંમત રાખીને જ્યારે આ જગત મધ્યે આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરીએ છીએ, ત્યારે ખ્રિસ્તના એ આગમનને સમયે આપણે શરમાવવું પડશે નહીં. અને એટલાને માટે આપણે બાબતોને હંમેશા ધ્યાનમાં રાખીએ. જૂના કરારમાં પણ ગીતકથા ગીતશાસ્ત્ર 29માં પણ આ પ્રમાણે લખે છે. ગીતશાસ્ત્ર 29, ત્યાં ગીતકથા દાઉદ 2જી કલમ આ પ્રમાણે કહે છે કે યહોવાના નામનું ગૌરવ તેને દો, પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાને ભજો. મતલબ કે એ મહિમા એને આપવાનો છે. એના જીવનમાં જે પડતી મુશ્કેલીઓને સઘળી તકલીફો, દુઃખો એ સર્વ એના જીવનમાં હતું, છતાં પણ પ્રભુનો આ સેવક ગીતકથા કહે છે કે યહોવાના નામનું ગૌરવ તેને દો. અને એટલા માટે પ્રભુનો મહિમા પ્રગટ થાય એ બહુ જરૂરનું છે. અને આગળ જો મેં વાંચ્યું 34મો અધ્યાય અને તેની 3જી કલમમાં, તો ત્યાં પણ લખે છે કે મારી સાથે યહોવાને મોટો માનો ને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ. આ ગીત એવા સમયમાં લખાયું છે કે જ્યારે એણે પોતે આમ તેમ ભટકવું પડતું હતું. અને ઉપર જો હેડિંગ વાંચો ત્યાં લખ્યું છે, તેણે અબીમેલેકની આગળ ગાંડા હોવાનો ઢોંગ કર્યો અને એને કાઢી મૂકવાથી જતો રહ્યો, ત્યારે એણે આ ગીત લખ્યું, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. એટલા માટે ગીતકથા દાઉદ પણ ભલાઓ એ દુઃખ સહન કરનાર સેવક હતો. એણે પણ ઘણું બધું સહન કર્યું છે, આપણે જાણીએ છીએ. અને માટે પ્રભુના લોક તરીકે, પ્રભુના બાળકો તરીકે વાલાઓ, જો આપણા જીવનમાં પણ એ વાત આવે છે તો આપણે શરમાઈએ નહીં. ખ્રિસ્તી હોવાને લીધે વાલાઓ આપણે ક્યારેય શરમાઈએ નહીં. યશાયા પ્રભુનું પુસ્તક તેનો 25મો અધ્યાય તેની 1લી કલમ આ પ્રમાણે કહે છે, યશાયા 25:1, હે યહોવા, તું મારો દેવ છે, હું તને મોટો માનીશ,
હું તારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે અદ્ભુત કાર્યો કર્યા છે. તે વિશ્વાસુપણે તથા સત્યતાથી પુરાતન સંકલ્પો પાર પાડ્યા છે. અને એવો આપણો ઈશ્વર, એનો મહિમા આપણે ગાઈએ એ આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. અને સહન કરવા દ્વારા ભલો આપણે ઈશ્વરની અદ્ભુત યોજના હેઠળ આપણી જાતને હંમેશા રાખીએ. છઠ્ઠી જે બાબત છે એ પહેલો પિત્તર તેનો 4 અધ્યાય 17 અને 18 કલમ આધારિત આપણે જોવા માગીએ છીએ. ને ત્યાં લખવામાં આવ્યું છે 16મી કલમ બાદ, કેમ કે ન્યાયકરણનો આરંભ દેવની મરડીમાં થાય એવો સમય આવ્યો છે, અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે. અને જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે? અહીંયા ન્યાયકરણના આરંભની વાત લખવામાં આવી છે. ભલો ન્યાયકરણનો આરંભ, જો આપણે વિચારીએ તો અહીંયા જે બહુ મહત્વની વાત, ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની વાત તો પ્રેરિત પિત્તર કરે જ છે. પણ જ્યારે અહીં ન્યાયકરણની વાત કરવામાં આવી છે ત્યારે જો આપણે વિચારીએ તો પૃથ્વી પર મરડી હયાત છે. અને એવા સમયમાં પ્રભુનો સેવક પ્રેરિત પિત્તર આ પ્રમાણે કહે છે કે ન્યાયકરણનો આરંભ દેવની મરડીમાં થાય એવો સમય આવ્યો છે. હિબ્રુના પત્રના લેખક આ પ્રમાણે કહે છે, હિબ્રુ 12 અને 7, અને ત્યાં ઈસુ ખ્રિસ્તના સહન કરવાની વાત લખવામાં આવી છે. એ ફકરામાં ઉપર 3જી કલમ 4થી કલમ 12મા અધ્યાયની, અને 4થી કલમમાં લખ્યું છે, તમે પાપની સામા બાદ ભીડો છો, પણ રક્તપાત સુધી તમે હજી બાદ ભીડી નથી. વળી પુત્રોની પેઠે સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા, અને એટલાને માટે શિક્ષાની વાત ત્યાં કરવામાં આવી છે. અને પછી 7મી કલમ કહે છે, શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે, જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે દેવ વર્તે છે. કેમ કે એવો કયો દીકરો છે કે જેને બાપ શિક્ષા કરતો નથી? હાલો, આપણે પ્રભુના બાળક બન્યા છીએ ને એ આપણો પિતા છે, અને માટે દુઃખ સહન ઘણી બધી વાર આપણા જીવનમાં ખ્રિસ્તને માટે ઊભા રહેવાની બાબત, અને સાથે સાથે આપણા જીવનમાં પ્રભુ આવવા દે છે, અને એના કારણો આપણે આગળ પણ જોયા હતા. અને એટલાને માટે વાળો દુઃખ સહન કરવું અથવા સતાવણી સહન કરવી જે ઈશ્વર દ્વારા આપણા જીવનમાં આવે છે, કસોટી આપણા જીવનમાં આવે છે, ત્યારે વાલાઓ ઘણી બધી વખત આપણા જીવનોને પુનઃસ્થાપિત કરવાને માટે વાલાઓ ફંટાઈ ગયેલું જીવન, અથવા તો જેને કહી શકાય કે પ્રભુના વચનથી દૂર ગયેલું જીવન, કે પ્રભુના માર્ગમાંથી ચલિત થઈ ગયેલું જીવન, વિશ્વાસમાંથી પાછું હટેલું જીવન, એવા જીવનને પાછું ઠેકાણે લાવવાને માટે, બોલો એને શુદ્ધ કરવાને માટે ઈશ્વર આપણા જીવનમાં એ બાબતો આવવા દે છે. એ આપણા ચારિત્ર્યને શુદ્ધ કરવા માંગે છે. એ આપણી ખ્રિસ્તી દોડને ભલાઓ ખ્રિસ્તની પાછળ, ખ્રિસ્તને અનુસરીને એની પાછળ દોડવાને માટે પ્રેરણા આપે છે. અને માટે એવા સમયો પ્રભુ આપણા જીવનમાં આવવા દે છે. અને એના કારણો જો આપણે જોઈએ તો પહેલી બાબત તો જો આપણે વિચારીએ તો જે પાપ તરફ અથવા જગત તરફ આપણી દ્રષ્ટિ જાય છે, અને જગતના વાના જે છે જેના અનુસંધાનમાં બાઇબલ સ્પષ્ટપણે આપણને કહે છે, 1 યોહાન તેનો 2 અધ્યાય અને તેની 16મી કલમ, કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર એ પિતાથી નથી પણ જગતથી છે. અને માટે વાલાઓ જે પિતાથી નથી પણ જગતથી છે, તો જગતની જે બાબતો છે એ તરફની આપણી દ્રષ્ટિ અથવા એ તરફ આપણું વલણ જે આપણને પાપ કરવા તરફ દોરી જાય છે. અને ઘણી બધી વખત વાલાઓ આપણા જીવનની સામે આવતી તકલીફ, મુશ્કેલીઓ, પડકારો, ખ્રિસ્તી વ્યક્તિત્વની સામે આવતા એ પડકારોમાં ઘણી બધી વખત વાલાઓ આપણે એ પડકારો સહન ન કરતા જગત સાથે સમાધાન કરી દઈએ છીએ,
અને પ્રભુ ત્યાંથી આપણને પાછા ફેરવવા માંગે છે. પ્રભુ ત્યાંથી આપણને પાછા ઠેકાણે લાવવા માંગે છે. અને એટલાને માટે જે કહે છે કે ન્યાયકરણનો આરંભ દેવની મરડીથી થાય. અને એ સમય આવ્યો છે. અને એટલાને માટે વાલો, આ તો પ્રાચીન સમય, પ્રથમ સદીની મરડી હતી. એ સમયે લખવામાં આવેલું આ વચન છે. આજે 21મી સદીમાં આપણે છીએ. હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન થયું નથી. પણ ન્યાયકારણના સંદર્ભમાં જ્યારે પ્રભુનું વચન વાત કરે છે ત્યારે ચોક્કસ પુનરાગમન અને ત્યાર પછી ન્યાયની જે વાત છે, ન્યાયના જે દિવસની વાત છે, એ તો છે જ. એ અર્થમાં પણ આ વચન આપણે સમજી શકીએ છીએ. પણ અત્યારે જે બાબતો તમને કહેવા માંગુ છું તે કે જગતમાં આપણી સામે આવતા એ પડકારો, દુઃખો, સતાવણીઓ, એવા સમયમાં વાલાઓ આપણે જગત સાથે સમાધાન ન કરતા ઈશ્વર સાથેના સંબંધમાં જીવીએ એ આપણા માટે બહુ જ મહત્વની છે. અને જો આપણે જગત સાથે સમાધાન કરી બેઠા છીએ તો પ્રભુ આપણને ફરીથી ઠેકાણે લાવવા માંગે છે. માટે કસોટી આવે છે, માટે દુઃખ આવે છે, માટે સતાવણી પણ આવે છે. ખ્રિસ્તના બાળકો તરીકે ભલાઓ આપણે આપણી જાતને તપાસી આપણે ક્યાં છીએ. બીજું કારણ જો આપણે જોઈએ તો તે આપણને પાપથી પાછા ફરવા અને સાથે જગત માં જે ખોટા કામ છે, અને ભલાઓ ઘણી બધી વખત આપણે જગત પર નિર્ભર રહેવાને માટે પ્રયત્ન કરીએ છીએ, માણસો પર નિર્ભર રહેવાને માટે પ્રયત્ન કરીએ છીએ. હા, ચોક્કસ પ્રભુ માણસો પૂરા પાડે છે, એ પ્રભુનું વચન છે. પણ જો આપણી નિર્ભરતા કેવળ જગત અને જગતના લોકો પર છે તો પ્રભુ ત્યાંથી આપણને પાછા હટવા માંગે છે. પ્રભુ ત્યાંથી આપણને એ જીવંત અને પવિત્ર ઈશ્વર પર નિર્ભર રહેવાને માટે એ આપણને પ્રેરણા આપે છે. અને આ વચન દ્વારા તે આપણને ઉત્તેજન આપે છે. ભલાઓ પ્રભુ જ્યારે આપણી મધ્યે સમયો લાવે છે ત્યારે આપણે ચેતીએ, સજાગ થઈએ અને પ્રભુના મહિમાને અર્થે પાછા ફરીએ. પ્રભુના વચન આધારે ભલા આપણે ઉત્તેજન પામીએ ને પ્રભુની પાસે આવીએ અને જીવનની આ દોડમાં ખ્રિસ્તને માટે સહન કરતાં કરતાં આગળ વધીએ. ત્રીજું જે કારણ છે એ તો એ કે ભવિષ્યમાં આવનાર જે સંતાપો છે, ભવિષ્યમાં આવનાર જે દુઃખો છે, અને ભવિષ્યમાં આપણા જીવનની સામે કદાચ આવનાર પડકારો છે. ઘણી બધી વખત વાલાઓ આપણે ભવિષ્યમાં ખ્રિસ્તને નામે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે હજુ આપણી મધ્ય એવી સતાવણી આવી નથી, છતાં પણ કેટલી બધી વખત આપણે એ વિશે વિચારીએ છીએ. ચોક્કસ વિચારવું જોઈએ, પણ એની સાથે સાથે વાલાઓ ભવિષ્યમાં આવતા એ સમયોના સંદર્ભમાં આપણે જાણતા નથી. પણ એવા દિવસો આવશે, કારણ કે પ્રભુનું વચન કહે છે કે છેલ્લા દિવસોમાં આ બધી બાબતો થશે અને સતાવણી આવશે જ. અને માટે વાલાઓ વિશેષ રીતે ભવિષ્યમાં આવનાર આ દુઃખો અને સંતાપ અને પરીક્ષણના સમયમાં વાલાઓ ઈશ્વર આપણને તૈયાર કરવા માંગે છે. ઈશ્વર આપણને તૈયાર કરવા માંગે છે. ન્યાયકરણ ચોક્કસ છે. અને એ તરફ દ્રષ્ટિ કરવાને માટે પ્રભુનું વચન આપણને પ્રેરણા આપે છે કે જેને આધારે વાલાઓ આપણે આપણા જીવનમાં તૈયાર થઈએ પ્રભુને મહિમા આપવાને માટે અને સગળું સહન કરતાં કરતાં જીવનની દોડમાં આગળ વધવાને માટે અને પ્રભુને મળવાને માટે પણ. ચોથું કારણ કે ઈશ્વર ભલાઓ આપણને શીખવે છે વિશ્વાસુ રહેવાને માટે, અને તેના પર ભરોસો આપણે રાખીએ એ માટે તે આપણને મદદ કરે છે. જ્યારે કસોટી આવે, જ્યારે દુઃખ આવે, જ્યારે સંકટ આવે, ત્યારે વલાઓ આપણે આ રીતે જો વિચારીએ સકારાત્મક રીતે તો આપણે ઈશ્વરને વિશ્વાસુ રહીએ અને જે સમય આપણા જીવનમાં આવ્યા છે એ સમયના સંદર્ભમાં આપણે એના પર ભરોસો રાખીએ એ માટે પ્રભુ આપણને તૈયાર કરે છે. અને એટલાને માટે ભલાઓ વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણા જીવનમાં ભલાઓ જ્યારે એવા સમયો આવે છે ત્યારે આપણે વિચારીએ, અહીં લખવામાં આવ્યું છે, કેમ કે ત્યાં લખ્યું જો મરડીમાં એનો આરંભ થાય તો દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે. અને પછી 18મી કલમ કહે છે જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે? ભલાઓ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ છે. વિશ્વાસ કરનાર લોકો
ન્યાયથી વર્તનાર લોકો, વફાદાર રહીને જીવન જીવનાર લોકો, ખ્રિસ્તને ખાતર દુઃખ સહન કરનાર લોકો, એમના સંદર્ભમાં પ્રેરિત પિતર કહેશે કે જે લોકો વિશ્વાસુ છે, જે ન્યાયી છે, એમનો ઉદ્ધાર આટલી મુશ્કેલીથી થાય છે. મતલબ કે એમના જીવનોની સામે પડકારો આવે છે, એમના જીવનની સામે દ્વેષ ભાવના આવીને ઊભી રહે છે, એમના જીવનની સામે નકારાત્મક બાબતો આવીને ઊભી રહે છે, એમનો નકાર કરવામાં આવે છે, એમને તિરસ્કારવામાં આવે છે, અને ઘણી બધી બાબતો વિશ્વાસ કરનાર લોકોના જીવનમાં આવે છે. અને ત્યારે વાલાઓ એ સમયના સંદર્ભમાં જો આપણે વિચારીએ છીએ તો જો વિશ્વાસ કરનાર અથવા ન્યાયી જીવન જીવનાર લોકોના જીવનમાં એ બાબતો આવે છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે સમજી શકીએ છીએ આપણે. અને એટલાને માટે વાલાઓ આપણે આપણી જાતને પૂછીએ કે આપણે ક્યાં છીએ, આપણે શું કરી રહ્યા છીએ. પ્રભુનું વચન તો ત્યાં સુધી આપણને જણાવે છે. જો મારી સાથે તમે ખોલો હિબ્રુના પત્ર તેનો 10મો અધ્યાય, તો પ્રભુના બાળકો બન્યા પછીની જે વાત છે 26મી કલમથી આગળ ત્યાં લખ્યું કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. અને માટે વાલાઓ પ્રભુ આપણને ચેતવે છે અને માટે જ પ્રભુ આપણને એના પર ભરોસો રાખવાને માટે મદદ કરે છે, ઉત્તેજન આપે છે. અને એટલાને માટે વાલાઓ આપણે આપણી જાતને પ્રભુની પાસે લાવીએ. ત્યાં લખ્યું છે 29મી કલમમાં, તો જેણે દેવના પુત્રને પગ તળે છૂંદ્યો છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે. તે વિશે તમે શું ધારો છો? બદલો લેવો એ મારું કામ છે, હું વાળી આપીશ. અને ફરી પ્રભુ પોતાના લોકનો ન્યાય કરશે એવું જ જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. અને માટે વાલાઓ આપણે આપણા જીવનમાં આવતા એ પડકારોને હકારાત્મક રીતે સ્વીકારીએ. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે વાલાઓ આપણા જીવનની સામે બાબતો આવવાની જ છે. બીજી બાબત કે ખ્રિસ્ત આપણી સાથે છે, ખ્રિસ્ત આપણને દોરે છે, ખ્રિસ્ત મદદ કરે છે, એ બાબત બહુ મહત્વની છે. અને માટે 19મી કલમ જ્યારે પ્રભુના સેવક પ્રેરિત પિતર લખે છે 4થા અધ્યાયની 19મી કલમ, ત્યારે બહુ જ મહત્વની વાત ત્યાં કરવામાં આવી છે. અને 7મી બાબત છે કે તમે સોંપી દો તમારી જાતને. ત્યાં લખ્યું છે માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસુ ઉત્પન્ન કરનારને સોંપી દે. ભલો સોંપી દેવું એટલે શું? સોંપી દેવું, જ્યારે આ પૃથ્વી પર આપણે હયાત છીએ ત્યારે ભલાઓ સોંપી દેવાની વાત, મતલબ કે પૂરો ભરોસો રાખવાની વાત, આપણું જીવન પ્રભુના હાથમાં મૂકી દેવાની વાત, જીવનમાં આવતા દરેક સમય સંજોગોના પડકારોમાં પણ ઈશ્વરને સગળું સોંપી દેવાની વાત. ભલાઓ બાઇબલ આપણને બહુ સ્પષ્ટપણે શીખવે છે કે આપણે ખાલી દેખાવા માટે સારા ન બનીએ, પણ ભલાઓ દરેક સમયમાં ઈશ્વરને વિશ્વાસુ રહીને, વફાદાર રહીને, પ્રામાણિકપણે જીવન જીવીને ભલાઓ જીવનની સામે આવતા પડકારો ઝીલવાને માટે આપણે આપણી જાતને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ. અને એ બાબત બહુ જ મહત્વની છે. અને સાથે સાથે સારું કરવાની વાત પણ ત્યાં લખવામાં આવી છે કે સારું કરીને, ભૂંડાઈની સામે ભૂંડાઈને, નિંદાની સામે નિંદા નહીં, પણ સારું કરીને આપણે ભૂંડાનો પરાજય કરીએ એ પ્રભુનું વચન આપણે વારંવાર યાદ કર્યું છે. અને એટલાને માટે વલાઓ જીવનની સામે આવતા એ સમયોને પડકારો વલાઓ કદાચને આપણા જીવનમાં બહુ સુવર્ણકાળ હોય, સૂર્ય મધ્યાહને જાણે કે ઝગમગતો હોય, પહોંચ્યો હોય એવો સુવર્ણકાળ હોય, કે પછી આપણા જીવનમાં એવો ઘોર અંધકાર આવી પડે અથવા તો એવા સમયને સંજોગો આવી પડે કે જ્યાં બહુ જ ગાઢ અંધકાર આપણને લાગતો હોય. પણ એ સર્વ સમયના અનુસંધાનમાં ભલાઓ એ આપણા જીવનનો ગોલ્ડન સમય હોય કે પછી ગાઢ અંધકારનો સમય આપણા જીવનમાં આવ્યો હોય, પણ ખ્રિસ્તને વિશ્વાસુ રહીને, ખ્રિસ્તના બાળકો તરીકે વાલાઓ આપણે વિશ્વાસુપણે આપણી જાતને પ્રભુના હાથમાં સમર્પિત કરી દઈએ તો એ ઈશ્વર
વાલાઓ સતત એની કૃપા હેઠળ આપણને દોરી જાય છે. અને માટે સોંપી દેવું એનો અર્થ એ છે કે ભરોસો રાખવો, સંપૂર્ણ ભરોસો. વાલાઓ, એ ભરોસો આપણને બીક પર વિજય આપે છે. સતાવણી, દુઃખો અને આવનાર પડકારોની સામે આપણે ડરી જઈએ નહીં, કારણ કે આપણો વિશ્વાસુ દેવ આપણી સાથે છે. અને આપણા એ દેવ પરનો ભરોસો વાલાઓ આપણને બીક પર વિજય આપે છે. ડરવાની જરૂર નથી. વાલાઓ, ભરોસો આપણને જણાવે છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણો આકાશમાંનો દેવ આપણને દોરવણી આપી રહ્યા છે. આપણો આકાશમાંનો દેવ આપણી સાથે છે. આપણા આકાશમાંનો દેવ આપણને દોરવણી આપી રહ્યા છે. અને માટે વાલાઓ, આપણે બીક પર વિજય પામવાને માટે ભરોસો રાખીએ, પ્રભુને સોંપાઈએ. બીજી બાબત વાલાઓ, ભરોસો એ આપણા જીવનમાં જે હતાશા ને નિરાશા ને ઉદાસીનતા આવે છે એના પર આપણને વિજય આપે છે. જીવનના એ પડકારોમાં, જીવનની સામે આવેલી કસોટીઓમાં, જીવનની સામે આવેલા એ સમય, સંજોગ અને પરિસ્થિતિઓમાં વાલાઓ, કદાચને આપણે નાસીપાસ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ, કદાચને આપણને લાગે કે બહુ ખરાબ સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, પણ વાલાઓ, એવા સમયમાં વાલાઓ આપણે ભરોસો રાખીએ એ જીવંત ઈશ્વર પર કે જે આપણને ઘોર અંધકારમાંથી પ્રકાશમાં દોરી જાય છે. વાલાઓ, જે ઈશ્વર આપણને એની અજાયબ કૃપા હેઠળ વાલાઓ વિશ્વાસનું એક એક ડગલું ભરવાને માટે આપણને સામર્થ્યને બળ આપે છે. વાલાઓ, પગ લથડિયા ખાતા હોય ને, દુઃખોને કારણે, મુશ્કેલીઓને કારણે કદાચ આપણને એવું થાય કે હાથ લૂલા થઈ ગયા છે, ઘૂંટણ જાણે કે હવે કામ કરતા નથી, આત્મિક જીવન અનુસંધાનમાં હલાવો અને સાથે સાથે સતાવણી અને દુઃખ સહન કરવાના સંદર્ભમાં, ત્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ કે જે આપણને હંમેશા હલાવો એના તરફનું સામર્થ્યને બળ આપે છે. હલાવો, ભરોસો એ આપણને આપણા પર દ્વેષ કરનારાઓ પર પણ વિજય આપે છે. આપણા પર દુઃખ લાવનાર, સતાવણી લાવનાર, આપણા જીવનમાં આપણને જેને કહી શકાય કે આપણને બહુ જ હર્ટ કરે એવી બાબતો લઈને આવે છે. હલાવો, એ જે ધિક્કારયુક્ત આપણા જીવનની સામે આવતી જે બાબતો છે, હલાવો, એની સામે ભરોસો એ આપણને વિજય અપાવે છે. જ્યારે ઘાતકી લોકો આપણો જીવ લેવાના માટે આપણી સામે આવે, જ્યારે દ્વેષકો આપણો દ્વેષ કરે, ભલાઓ, જ્યારે પ્રભુના નામમાં આપણા જીવનની સામે પડકારો આવે, કદાચને બંદીખાનું આવે, કદાચને ઘણી બધી બાબતો આવે, ત્યારે પણ આપણે એવા લોકોને પણ ધિક્કારવાના નથી અને આપણી સામે આવેલી પરિસ્થિતિને પણ ધિક્કારવાની નથી, પણ ઈશ્વર પિતા પર ભરોસો રાખીને વાલાઓ આપણે જીવનમાં આગળ વધીએ. વાલાઓ, આપણે બંને બાબતો તરફ લક્ષ્ય રાખીને અથવા તો બંને બાબતો સ્વીકારીને આગળ વધી શકતા નથી. કેવી રીતે? તો આપણે ભરોસો પણ રાખીએ છીએ, પણ જગતમાં જ્યારે આપણે છીએ ને જ્યારે જગતમાંથી ખ્રિસ્તી વ્યક્તિત્વની સામે જે પડકારો આવે છે ત્યારે જગતની સાથે સમાધાન કરવાને માટે પ્રયત્ન કરીએ છીએ. તો એ જે બે બાબતો છે, દ્વેષકોની સામે સમાધાન કરવાની વાત અને આપણી જાતને પ્રભુ પર ભરોસો રાખીએ છીએ એ બતાવવાની વાત, વાલાઓ, કદી સાથે જતી નથી. અને એટલાને માટે વાલાઓ, જીવનના એ પડકારોમાં આપણે કેવળ જીવંત ઈશ્વર પર ભરોસો રાખીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરવાને માટે આપણી જાતને એ પ્રભુના હાથમાં આપણે સમર્પિત કરી દઈએ. કારણ કે પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને કહે છે. ઈસુ ખ્રિસ્તે પણ એ બાબત કહી. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય જ્યારે મધ્યસ્થીની પ્રાર્થના કરે છે, એમના મરણ અગાઉ ઈશ્વર પિતાની આગળ એ વિનંતીઓ લઈને જાય છે, ઈશ્વર પિતાની આગળ તે મધ્યસ્થી કરે છે, ત્યારે બાબત ત્યાં એ જણાવે છે. યોહાન 17 ને તેની 11મી કલમ ત્યાં એના અનુયાયીઓને માટે, એના લોકને માટે કહે છે, હવેથી હું જગતમાં નથી પણ તેઓ જગતમાં છે. મતલબ કે એના પર પ્રેમ કરનાર, એની સાથે રહેનાર અથવા એની સહાય કરનાર એ લોકો. હવેથી હું જગતમાં નથી પણ તેઓ જગતમાં છે અને હું તારી પાસે આવું છું. હે પવિત્ર બાપ,
તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા સારું તેઓને સંભાળી રાખ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે માટે કરેલી મધ્યસ્થી છે, એના અનુયાયીઓને માટે કરેલી મધ્યસ્થી છે. જેમ ઈશ્વર પિતા અને પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ બે એક છે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેઓ પણ એ નામ દ્વારા આપણા જેવા એક થવા સારું પોતાને સંભાળી રાખે, તેઓને સંભાળી રાખે. અને એટલાને માટે હલાવો આપણે આપણી જાતને સંભાળીએ. 2-3 વચનો આપણે તપાસીને બંધ કરીશું. 2 તિમોથી અને તેનો 1લો અધ્યાય અને તેની 12મી કલમ. 2 તિમોથી 1લો અધ્યાય અને તેની 12મી કલમ. પ્રેરિત પાઉલ પોતાના જીવનના સંદર્ભમાં ખાસ વાત કરે છે. જો 8મી કલમ વાંચે ત્યાં લખવામાં આવ્યું છે કે માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે તેનો બંદીવાન છું તેના વિશે તું શરમાઈશ નહીં. હા, પ્રેરિત પાઉલે તિમોથીને કહે છે કે હું એને કારણે બંદીવાન છું, એને લીધે તું શરમાઈશ નહીં. પછી આગળ જો આપણે વાંચીએ તો 12મી કલમમાં પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે કે બધા દુઃખો મારા જીવનમાં આવે છે અથવા એ બધી બાબતો મારા જીવનમાં આવે છે, પણ કે જે એ કારણથી હું એ દુઃખો સહન કરું છું તો પણ હું શરમાતો નથી, કેમ કે જેના પર મેં વિશ્વાસ કર્યો છે તેને હું ઓળખું છું અને મને ભરોસો છે કે તેને સોંપેલી મારી અનામત તે દાડા સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે. અને એટલાને માટે વિશ્વાસુ દેવને સોંપાઈ જવાની વાત પ્રભુનો સેવક પ્રેરિત પિત્તર પણ આપણને જણાવે છે. એ જ પત્રના 4થા અધ્યાયમાં 2 તિમોથી 4થો અધ્યાય તેની 18મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં પણ એ લખવામાં આવ્યું છે કે પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે. હું એના પર ભરોસો રાખું છું, એ મારો બચાવ કરશે અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારું મને સહી સલામત રાખશે. પોતાના સ્વર્ગીય રાજ્યને સારું મને સહી સલામત રાખશે. હું એ રાજ્યને સારું જ રહીશ, પ્રભુ મને સહી સલામત રાખશે. ભલાઓ એ સહી સલામત રાખનાર ઈશ્વરને આપણે સોંપાઈ જઈએ એ આપણા માટે બહુ જ મહત્ત્વની વાત પ્રભુનો સેવક પ્રેરિત પિત્તર પણ આપણને જણાવે છે. જૂના કરાર તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે પ્રભુનો સેવક યાકૂબ ઉત્પત્તિનો 28મો અધ્યાય અને તેની 15મી કલમ, ત્યાં પણ પ્રભુનો સેવક યાકૂબ આ પ્રમાણે કહે છે, જો હું તારી સાથે છું ને જ્યાં જ્યાં તું જશે. યાકૂબને પ્રભુ યહોવા દેવ પોતે આ વચન આપે છે, જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આપણો ઈશ્વર એ વિશ્વાસુ ઈશ્વર છે અને સહાય કરનાર દેવ છે, ને માટે આપણે એને સમર્પિત બનીએ, આપણે એને સોંપાઈ જઈએ. છેલ્લું વચન પુનર્નિયમનું પુસ્તક તેનો 6થો અધ્યાય, પુનર્નિયમનો 6થો અધ્યાય અને તેની 24મી કલમ, ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, અને આપણા હંમેશના હિતને માટે આ બધા વિધિઓ પાળવાની થાય યહોવા આપણા દેવનો ડર રાખવાની યહોવાએ અમને આજ્ઞા આપી છે. જેમ આજ છીએ તેમ તે આપણને બચાવી રાખે. અને માટે આપણે એને વિશ્વાસુ રહેવાનું છે, માટે આપણે એના પર ભરોસો રાખવાનો છે, માટે આપણે એને સોંપાઈ જવાનું છે. અને માટે ભલો એ જીવન ઈશ્વર પરના વિશ્વાસમાં અને ભરોસામાં આપણે આપણા જીવનને કેળવીએ, આપણે એને સમર્પિત થઈએ, આપણે એને સોંપાઈ જઈએ. ભલાઓ એ વિશ્વાસુ દેવ છે અને માટે આપણે પણ એને વિશ્વાસુ રહીએ, માટે આપણે પણ ઈશ્વર પરના વિશ્વાસમાં અને ભરોસામાં સતત આગળ વધતા છીએ. તો આ 7 બાબતો આપણે ખાસ કરીને 1 પિત્તર 4:12-19 આપણે જોઈ. કસોટીરૂપી અગ્નિરૂપી દુઃખો આપણા જીવનમાં પ્રભુ લાવે છે ને પ્રભુ લાવે છે એ વાતને આપણે સ્વીકારીએ. સાથે ખ્રિસ્તી હોવાને લીધે જીવનની સામે આવતા એ પડકારો પણ ઘણી બધી વખત ઈશ્વર આવવા દે છે, એટલા માટે કે આપણે તૈયાર થઈએ. અને માટે ભલો એ સમયમાં આપણે આશ્ચર્ય પામીએ નહીં, પણ આપણે હરખાઈએ, આનંદ કરીએ, અને સાથે સાથે એ સમયમાં ઈશ્વરનો જે મહિમાનો અને દેવનો જે આત્મા છે એ આપણા પર આવીને રહેશે. સાથે સાથે વલાઓ આપણે જ્યારે આ જગત મધ્યે પ્રભુના બાળકો છીએ ત્યારે અન્ય લોકો જે જીવે છે એ પ્રમાણેનું જીવન જીવીને આપણા પર દુઃખો લાવવા એ યોગ્ય નથી, અથવા તો એવું જીવન જીવીએ છીએ દુઃખો આવે તો એ ખ્રિસ્તને માટે નથી.
અને એટલાને માટે ખ્રિસ્તને માટે સહન કરેલું દુઃખ નથી, અને એટલાને માટે એવું જીવન આપણું ન હોય. અને પાંચમી જે બાબત આપણે જોઈએ કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જો આપણે સહન કરવું પડે છે તો આપણે શરમાઈએ નહીં, કારણ કે આપણે ખ્રિસ્તના બાળકો છીએ. ખ્રિસ્તે પણ સહન કર્યું છે, અને ખ્રિસ્તના લીધે સહન કરવાના લીધે આપણે દેવની સ્તુતિ પ્રગટ કરીએ છીએ. અને છઠ્ઠી બાબત જે જોઈએ આપણે એ ન્યાયકરણને લીધે ભલાઓ આપણે સહન કરતા છીએ. અને આપણે એના પર ભરોસો રાખીને છેલ્લી બાબત આપણે જોઈએ કે સારું જ કરીએ અને આપણી જાતને ઈશ્વરને સોંપી દઈએ. એને સોંપાય છે મતલબ કે એના પર પૂરો ભરોસો રાખીને આપણે જીવનમાં આગળ વધીએ. અને આ બાબતો વાલાઓ દુઃખ સહન કરવાના માટે, કસોટીમાંથી પાર ઉતરવાના માટે અને જીવનમાં આવતા પડકારોની સામે ઊભા રહીને ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરવાના માટે આપણને પ્રભુ સામર્થ્યને બળ આપે છે આ વચનો દ્વારા. માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ અને પ્રભુની મહાન યોજના હેઠળ આપણે એને સમર્પિત થઈએ, આપણે એને આધીન થઈએ, મહિમા આપણા જીવન દ્વારા પ્રગટ કરીએ. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અને મારા પ્રભુ, અમે તમારા તરફ દ્રષ્ટિ ઊંચી કરતા તમારા ચરણોમાં આવ્યા છીએ. તમારી મહાન કૃપાને માટે, તમારા વિશ્વાસપણાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને સાંજે પ્રભુ તમારા વચન તરફ દ્રષ્ટિ કરવાને માટે, તમારું વચન શીખવાના માટે અમને કૃપા આપી માટે પણ આભાર માનીએ છીએ. ભલા પ્રભુ, તમારું વચન અમને ઘણું બધું ઉત્તેજન આપે છે. ભલા પ્રભુ, પ્રાચીન સમયની મરડી, પ્રથમ સદીની મરડી, જેની સામે અનેક સતાવણી આવી, અનેક દુઃખો અને મુશ્કેલીઓ આવ્યા, તમારી પાછળ ચાલનાર લોકના સંદર્ભમાં પ્રભુ ઘણી બધી તકલીફો ઊભી થઈ અને તેઓ આમ તેમ વિખેરાઈ ગયા. અને એવા લોકોને સંબોધીને પ્રેરિત પિતરે આ પત્ર લખ્યો. મેં આભાર માનીએ છીએ કે પ્રભુ તમારા વચન આજે પણ અમને ઉત્તેજન આપે છે, આજે પણ અમને એ જ બળ પૂરું પાડે છે. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમે સતત અમારી સહાય કરો. તમારા વચન પરના વિશ્વાસમાં અને ભરોસામાં હવે અમને વધારે દ્રઢ અને મજબૂત કરો પિતા. તમારી કૃપા હેઠળ તમે સતત અમને ધરી રાખો અને જીવતા ઈશ્વર તમારા આત્માની સહાય અને સામર્થ્ય તમે સતત અમને પૂરા પાડો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ, જે લોકો આ વચન સાંભળી રહ્યા છે, શીખી રહ્યા છે, પ્રત્યેકને પણ તમારી કૃપા અને તમારી આશીષ આપો. એ જ અમારા હૃદયની પ્રાર્થના છે. ભલા પિતા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તમારી કૃપા તમે નિરંતર જારી રાખો, તમે સહજ સહાય કરો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ, ખાસ કરીને અમારામાં જે ભલાઓ માંદા છે તેઓને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, તમારી કૃપા તમે સહજ જારી રાખો. ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઇન્દિરાબેન સુરેશભાઈ પરીક્ષા માટે. ભલા પ્રભુ, જેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે, મારો સ્પર્શ તેમને આપો, તમારી કૃપા વહેતી રાખો. સંપૂર્ણ સ્વાસ્થ્ય, તાજગી, તંદુરસ્ત તેમને પૂરા પાડો. એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પિતાજી, અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ, તમે દિન પ્રતિદિન તમારી વધતી કૃપા અને તમારો આશ્રય સતત જારી રાખો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ, પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સબલકુંડમાં વસતા મારા વડીલ આંટીને માટે તમારી કૃપા તમે સહજ જારી રાખો, સહાય કરો. પ્રભુ, ખાસ કરીને હેમરેજના કારણે જે ઓપરેશન કરવામાં આવ્યું છે પ્રભુ, તમે સહજ સહાય કરો. તમારી કૃપા અવિરતપણે વહેતી રાખીને પ્રભુને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપો, રિકવરી આપો, તાજગી, તંદુરસ્તી આપો. મોટી ઉંમર છે પ્રભુ, તમારો સ્પર્શ આપીને પ્રભુ ચમત્કારિક રીતે તમે તેમને સંપૂર્ણ સ્વાસ્થ્ય અને રિકવરી પૂરી પાડો. જે મારી ખાસ પ્રાર્થના છે. ભલા પિતાજી, મેં તમારી કૃપા હેઠળ મારી જાતને મૂકીએ છીએ અને પ્રભુ ખાસ પ્રત્યેક માનવને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, જેઓ કોરોનાથી સંક્રમિત થયેલા તેઓને માટે, ભલા પ્રભુજી, જેઓ પોસ્ટ કોવિડથી પીડાય છે તેઓને માટે, ખાસ અમે અનુપમ અંકલને માટે પ્રાર્થના કરી. સર, તમારો સ્પર્શ તેમને આપો અને સારા પાડવાનો આશીર્વાદ તેમને પૂરો પાડો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ, મેં તમારી કૃપા માંગીએ છીએ. આ દિવસોમાં સતત તમારી કૃપા હેઠળ અમને સર્વને ધરી રાખો. અને વાલા પ્રભુજી, આ માંદગી અને વાલા પ્રભુ સંક્રમણથી અમને બચાવો, રક્ષણ કરો. તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. એટલું જ ને પ્રભુજી, અમારી તંદુરસ્તી મારફતે તમારો મેં પ્રગટ કરવાને માટે તમે સતત અમારો ઉપયોગ કરો. એ પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સમર્થ હાથોમાં અમે અમારા જીવનને મૂકીએ છીએ. દયાળુ દેવ, તમારી કૃપા તમે નિરંતર અમારી સાથે રાખો અને અમારા જીવન થકી તમે એકલા જ મહિમા પામો. તમારા હાથમાં અમારા જીવનને મૂકતા આ રાત્રિમાં પણ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ, તમારી કૃપા અમારી સાથે રાખો. મારા થાકેલા શરીરને ઊંઘ આપો. આરામમાં પ્રભુ, તમારી મહાન યોજનામાં આવતીકાલનો ધન્ય દિવસ તમારા મહિમાને માટે મારા પ્રત્યેકના જીવન બતાવો. એ જ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારક
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની દૂરોની તેનો આશીર્વાદ, તેના તરફનો આનંદ આપણ સૌની સાથે, જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન.